વેલકમ. આજના વિડીયોમાં ચર્ચા કરવાની છે પોલીસ કોન્સ્ટેબલનું 5 કિલોમીટર અથવા તો એવી જે કંઈ પણ ભરતી કે જેમાં 5 કિલોમીટર રનિંગ છે પણ ટાઈમિંગની કોઈ મર્યાદાઓ નથી. તો આ વિડીયોમાં આપણે વાત કરશું કે 5 કિલોમીટર જો તમારાથી થઈ જાય છે તો તમારી આઈડિયોલોજી કયા પ્રકારની હોવી જોઈએ. જેનાથી 5 કિલોમીટર નથી થતું એના માટે થોડોક અલગથી વિડીયો ક્રિએટ કરશું. તો આજના વિડીયોમાં ચિંતા નથી કંઈ ચેપટેકા ભાઈના રેકોર્ડને જોવાની કે 5 કિલોમીટરનો વર્લ્ડ રેકોર્ડ છે એ 12:35:36નો છે. કેમ કે હવે માર્ક્સના પેરામીટર્સ છે એને દૂર કરી દેવામાં આવ્યા છે. તો હવે માત્ર ને માત્ર 5 કિલોમીટર રનિંગ છે જે ક્વોલિફાય છે, જેના માર્ક નથી. હવે કેટલીક અલગ અલગ કેટેગરીમાં વાત કરશું. પહેલાં વાત કરીએ કે રનિંગ અને માનસિકતાને કયા પ્રકારનો સંબંધ છે. ઉદાહરણ તરીકે જે મિત્રોથી 5 કિલોમીટર રનિંગ થઈ શકતું નથી એના મનમાં જો આ વાત હોય કે મારાથી થઈ શકે નહીં અથવા તો થઈ શકતું નથી, તો પહેલું બર્ડન આ છે. એક વખત પ્રેક્ટિસ કરીએ, આપણે લાંબા સમય માટે પૂરો સમય આપીએ. એકદમ પ્રેક્ટિસથી કોઈ પણ વસ્તુ પોસિબલ છે. હા, જ્યાં જ્યાં પ્રેક્ટિસ દરમિયાન અનુભવથી જે ચીજો આપણે નડતી હોય અથવા તો જેટલી પ્રેક્ટિસમાં ચેન્જ કરવાનો થતો હોય એને ચેન્જ કરીએ એટલે કામ તો થઈ શકે. એટલે આ માનસિકતાને એકદમ જ કાઢી નાખવાની માઇન્ડમાંથી કે મારાથી ન થઈ શકે, જે નથી થતું એના માટે. હવે બીજાનું રનિંગ સારું થાય છે 5 કિલોમીટર, એવા મિત્રો માટેની વાત છે કે જેનાથી 5 કિલોમીટર થતું નથી. તો બીજાનું રનિંગ છે એની સાથે કમ્પેરિઝનનો કોઈ સવાલ નથી. કેમ કે આપણે આપણું પોતાનું બેસ્ટ આપવાનું છે. ઉદાહરણ તરીકે તમે ગ્રાઉન્ડમાં જતા હોય, તમે તમારી પેસમાં દોડતા હોય, કોઈ વ્યક્તિ એના પેસમાં દોડતો હોય, બધાનું વ્યક્તિત્વ અલગ છે, બધાનું શરીર અલગ છે. તો રનિંગમાં કમ્પેરિઝનમાં જવાનું નથી. તમારે તમારી પ્રેક્ટિસમાં રહી અને એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું છે, એટલે આપણું કામ થઈ જવાનું છે. એટલે કોઈ દિવસ બીજાની પ્રેક્ટિસને ધ્યાને નથી રાખવાની. આપણે ડે બાય ડે આપણી પ્રેક્ટિસને અને આપણી માનસિકતાને ઉપર લઈ જવાની છે. હવે જ્યારે પ્રેક્ટિસ કરતા હોય ત્યારે અહીંથી દોડાતું નથી અથવા તો દોડવા માટે ઉઠાતું નથી, ત્યાંથી આપણી રેસની શરૂઆત થતી હોય છે. તો તમે જ્યારે પ્રેક્ટિસ કરતા હોય, પ્રેક્ટિસમાં તમે ઉતરો છો અને જ્યાંથી તમને થાક લાગે અથવા તો જ્યાંથી તમને આળસ થાય અથવા તો એવું મન ના પાડે કે હવે દોડવાનું નથી, ત્યાંથી મનને મક્કમ કરી અને જો કન્ટિન્યુ કરીએ આપણે, એવું નથી કહેતો, એનો કહેવાનો અર્થ એવો નથી કે તમે પ્રેક્ટિસ કરો છો અને ઓવરલોડ શરીર ઉપર પડે છે ને રેસ્ટ નથી લેવાનું. પણ મનથી જ્યારે તમે થાકેલા હોવ અને મન એમ કે હવે નથી દોડાતું, ત્યારથી આપણી રેસની શરૂઆત થાય કે અહીંથી જ તો આપણે દોડવાનું છે. પોતાનું બેસ્ટ આપવું, આગળ જેમ વાત કરીએ એમ, જ્યારે ક્યારેય પણ તમે ફિઝિકલમાં ઉતરો છો, રનિંગ કરવા માટે ઉતરો છો, તો બસ તમારું શ્રેષ્ઠ આપો. તમે જે ટાઈમ ટેબલ બનાવેલ છે, તમે જે પ્લાનિંગ આપેલ છે એમાં તમારું શ્રેષ્ઠ આપો, એટલે તમારો શ્રેષ્ઠ ટાઈમ છે એ તમને મળતો રહેશે. આગળ જેમ કીધું એમ બીજાનો શ્રેષ્ઠ ટાઈમ છે એ તમારા માટે ઉત્સાહ બની શકે, બટ ડિસમોરલાઇઝેશન બનવું જોઈએ નહીં. વજન વધુ છે તો આની સાથે પણ રનિંગ થઈ શકે. ગઈ ભરતી અથવા તેની આગળની ભરતીનો મને અનુભવ છે. કોઈ મિત્રનો ફોન હતો કે 106 કિલો સાથે અહીંયા પ્રેક્ટિસ કરેલ હતી અને ગ્રાઉન્ડ પણ પાસ કરેલ હતું, આઈ થિંક સો. તો ધ્યાન રાખવાનું છે કે વજન વધારે હોય કે વજનમાં, હવે તો ઓછા વજન માટે કંઈ પેરામીટર્સ તમારે રહ્યા નથી એટલે ચિંતા નથી. એટલે વજનની ચિંતા કર્યા વગર જે સિચ્યુએશનમાં તમે છો એ સિચ્યુએશન સાથે તમે રનિંગ ચાલુ કરો. એટલે રનિંગની સારી પ્રેક્ટિસ તમે કરો એટલે અલગથી વજનને ઉતારવાની મારી દ્રષ્ટિએ બહુ જરૂર નહીં પડે. એટલે વજન વધુ છે અથવા તો રનિંગ માટેના જે કંઈ પણ એક્સક્યુઝ છે એને રનિંગથી આપણે દૂર કરવા જોઈએ. સ્પોર્ટમેન સ્પિરિટ હંમેશાને માટે આ વાતને હું કહેતો હોઉં છું કે જ્યારે ગ્રાઉન્ડમાં ઉતરો ત્યારે એક સ્પોર્ટ્સ પર્સન તરીકે ઉતરો. દર વખતે ગ્રાઉન્ડમાં પગ મૂકીને ભરતી આવે એના માટે આપણે પ્રેક્ટિસ કરીએ, એના કરતાં સારી વાત છે કે હમણાં તમારે જ્યારે ગ્રાઉન્ડ નથી આવ્યું અથવા તમે ગ્રાઉન્ડમાં ઉતર્યા નથી ત્યાં સુધી કોઈ ઇવેન્ટોમાં ભાગ લ્યો. પ્રેક્ટિસ કરો તો એવી રીતે પ્રેક્ટિસ કરો કે હું સ્પોર્ટ પર્સન છું, મારે 5 કિલોમીટર દોડવાનું છે કે મારે રેસમાં ભાગ લેવાનો છે. માત્ર ને માત્ર આપણે જોબ ઓરિએન્ટેડ પ્રેક્ટિસ કરશું તો બર્ડન આવવાનો છે, રાહ જોવાના છે ક્યારે ગ્રાઉન્ડ જાય, શું છે, ત્રાસ આવવાનો છે. એના કરતાં આ જે મેન્ટાલિટી છે સ્પોર્ટમેન સ્પિરિટથી દોડવાની, આને પણ તમે ચેન્જ કરશો તો ઘણા બધી ફાયદા તમને થવાના છે. જોશ, રનિંગ અને શરીર. આપણી અંદર ઇન્ટરનલ જોશ હોવો, વૈચારિક જોશ હોવો, જોબનો જોશ હોવો, ખાખીનો હોશ હોવો અથવા તો તમારે જે કંઈ પણ જોબ લેવી છે એનો જોશ સતત રહે. અને રનિંગ અથવા તો કોઈ ફિઝિકલ એક્ટિવિટી, સ્પોર્ટ એક્ટિવિટી અથવા તો આપણે જે કામ કરીએ એ આખું આપણા ઇન્ટરનલ જોશને આધારે ઊભું હોય છે. એકદમ મેન્ટલ સ્ટેટની વાત છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ દોડે છે તો રનિંગ, મારો અનુભવ કહે છે કે 70%
મેન્ટલ ગેમ છે. તમે જોજો જે ફિઝિકલ ફિટ નહીં હોય આવા લોકો પણ સારું દોડતા હોય છે, અને ફિઝિકલ એકદમ ફિટ છે આવા લોકો નહીં દોડી શકતા હોય. તો આમાં આખી અંદરની માનસિકતાની વાત છે. તો અંદરનું સ્પિરિટ છે એને જાળવી રાખવાનું છે. જો ઢીલા શરીર સાથે અથવા તો ઓછા મન સાથે આપણે દોડશું તો મારો વજન જો 60 કિલો હોય તો આ વજન છે એ 80 કિલો આપણું શરીર ફીલ કરતું હોય છે. તો યાદ રાખવાનું છે, મેન્ટલ જોશ છે એ રનિંગમાં બહુ ફાયદો કરે છે. એટલે આને રાખી અને એકદમ દોડવાનું માઇક આંગલાની જેમ પ્રેક્ટિસ કરવાની નથી. તો આ હતી માનસિકતાની વાત. હવે વાત કરીએ કેટલીક પ્રેક્ટિસની, કે પ્રેક્ટિસ દરમિયાન કઈ કઈ વાતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ. શરીરને પૂરું મજબૂત કરી અને ફૂલ પ્રેક્ટિસથી ઉતરવું જોઈએ, પ્રેક્ટિસમાં ઉતરવું જોઈએ. તો રનિંગની જ્યારે તમે પ્રેક્ટિસ કરો છો, કહેવાનો મતલબ એવો છે કે તમે કોઈ શેડ્યુલને ફોલો કરો છો તો શરીરને પૂરેપૂરું મજબૂત કરવું જોઈએ. મજબૂત ઇન ધ સેન્સ કે આપણો ખોરાક સારો હોય, આપણી એક્સરસાઇઝ સારી હોય, આપણી આફ્ટર અને બિફોર એક્સરસાઇઝ સારી હોય. તો શરીર છે એને એકદમ ફિટ કરી અને પછી પ્રેક્ટિસમાં ઉતરવાનું છે. સમય સવારે કે સાંજે અથવા બંને ટાઈમ, ઇટ ડિપેન્ડ્સ ઓન યુ. તમારા ઉપર આધાર રાખે છે કે તમારે સવારે પ્રેક્ટિસ કરવી કે સાંજના પ્રેક્ટિસ કરવી. ઠંડીના સિઝનમાં હું પોતે તો ઇવનિંગના સમય મળે તો રનિંગ કરવાનું પ્રિફર કરું છું, જેથી ઉઠવાના ને ઘણી બધી ઠંડીના ને વાતાવરણના ને સમસ્યાઓ ન રહે. પણ જો સમય તમને અનુકૂળ છે એ સમય પસંદ કરો. સવારે દોડો તો પણ પ્રોબ્લેમ નથી, અથવા તો સાંજે દોડો તો પણ પ્રોબ્લેમ નથી. અને જો તમારે નથી થતું 25 મિનિટમાં તમારાથી, તો જ તમારે 2 ટાઈમની જરૂર છે. નહીંતર જેના મિત્રોથી થઈ જાય છે ઇન ટાઈમ એને 2 સમય દોડવાની જરૂર નથી. ફૂલ બોડી કસરત આફ્ટર બિફોર, દરેક વિડીયોમાં આ વાત છે, બહુ જ મહત્વની છે, એટલે હું કરતો જોઉં છું કે રનિંગ છે એ માત્ર ને માત્ર પગની વાત છે, લેગની વાત છે. તો એનો અર્થ એવો નથી કે આપણે માત્ર પગની જ કસરત કરતા હોય. રનિંગ તમારું સારું અને બેટર કરવા માટે તમારે ફૂલ બોડી એક્સરસાઇઝ કરવાની છે. કેમ કે સ્ટ્રેન્થ શરીરની એક જ છે, સિંગલ છે, તો એને આખું બોડીને સ્ટ્રેન્થન રાખવાનું છે. આફ્ટર અને બિફોર, તો રનિંગ કરતાં પહેલાં પણ બોડીને એકદમ વાર્મ કરી લેવાનું છે. યોગ્ય પ્રમાણમાં વોકિંગ કરી લેવાનું છે, જોગિંગ કરી લેવાનું છે. બોડી વાર્મ થયા પછી જ તમારે રનિંગની પ્રેક્ટિસને ચાલુ કરવી જોઈએ. મોર્નિંગનું સેશન તમે કરતા હોય તો રનિંગ પહેલાં શરીરને ગરમ કરવું બહુ જ જરૂરી છે. ઇવનિંગનું સેશન હોય તો તમે થોડુંક લાઇટ કરી શકો. રનિંગ પૂરું થઈ ગયા પછી, તમારું રનિંગ પૂરું થઈ જાય, પૂરું થઈ ગયા પછીનું સેશન એકદમ કામનું છે. રનિંગ કરીને એવું તો ક્યારેય ન કરવું જોઈએ કે રનિંગ પૂરું થયું અને આપણે સ્વિચ ઓફ થઈ અને આપણે આપણા કામમાં લાગી ગયા અથવા તો બેસી ગયા. રનિંગ પૂરું કરો, તમે તમારી પ્રેક્ટિસ પૂરી કરો, પછી સ્ટ્રેચિંગ કરો, કસરત કરો. રનિંગ પછીની જે કરવાની છે વોકિંગ 10-15 મિનિટ કરો, પછી આરામપૂર્વક તમારું રનિંગને પૂરું કરવું જોઈએ. જો તમારું રનિંગ સારું છે તો 1 દિવસ કે અઠવાડિયાના દિવસો નક્કી કરીને દોડવું. આ ચિત્ર આ ભરતીમાં કામ લાગે એવું છે. ઉદાહરણ તરીકે કોઈનું રનિંગ એવું છે કે ગઈ ભરતીમાં 20 મિનિટમાં કરી લીધું હોય, અથવા તો આરામથી એનાથી 5 કિલોમીટર 25ની નીચે થઈ જાય. તો આવા મિત્રો માટે એડવાન્ટેજ છે કે તમે 1 દિવસ છોડીને પ્રેક્ટિસ કરી શકો. એના માટે અલગથી આયોજન કરી શકાય, અથવા તો અઠવાડિયાના 3 દિવસ અથવા તો 4 દિવસ તમે રનિંગ કરીને પણ આયોજન કરી શકો. કહેવાનો મતલબ એવો છે કે તમારા ટાઈમિંગ અને તમારું જે સ્ટ્રેન્થ છે, તમારી જાણ છે તમને રનિંગની, એ મુજબ એવું જરૂરી નથી કે તમે રોજ ને રોજ દોડવા જાઓ. જો તમે સારા પ્રકારનું રનિંગ કરી શકતા હોય તો એક દિવસે પ્રેક્ટિસ કરીને અથવા તો અઠવાડિયાના 4 દિવસ પ્રેક્ટિસ કરીને પણ 25 મિનિટમાં 5 કિલોમીટર સરળતાથી મેન્ટેન થઈ શકે, આરામથી થઈ શકે. પ્રેક્ટિસમાં માત્ર રનિંગ ન હોય, તો પ્રેક્ટિસ કરતા હોય તો આખું અઠવાડિયું જે પ્રેક્ટિસ કરીએ એમાં માત્ર ને માત્ર આપણે રોજ એક જ પ્રકારનું દોડતા હોય, આને પ્રેક્ટિસ ન કહી શકાય. હા, તમે 10-15 દિવસ તમારા બોડીને સ્ટ્રેન્થ આપો છો, એમાં ઇઝી રનિંગ કરો છો, એ અલગ વાત છે. નહીતર અઠવાડિયાનું કંઈક રૂટીન તમારું હોવું જોઈએ. અઠવાડિયામાં તમે જ્યારે દોડો છો ત્યારે એની અંદર તમે સાયકલિંગ કરી શકો, એક દિવસ સ્વિમિંગ કરી શકો, પછી સ્લો ફાસ્ટ કરી શકો, રેપિટેશન વર્કઆઉટ લઈ શકો, ABC ડ્રીલ લઈ શકો. એટલે કે માત્ર ને માત્ર રનિંગથી જ પ્રેક્ટિસ નહીં કરવાની, રનિંગને ઇમ્પ્રૂવ કરે એવી બીજી એક્ટિવિટીને પણ આપણે એડ કરવી જોઈએ. શેડ્યુલ મુજબ અને જરૂર મુજબ ફેરફાર કરવાના છે. ઉદાહરણ તરીકે તમે કંઈ શેડ્યુલ ફોલો કરો છો, આ શેડ્યુલને ફોલો કરતાં કરતાં તમારું ટાઈમિંગ એક જગ્યાએ આવીને અટકી ગયું છે, તેમાં તમારે ફેરફાર કરતો રહેવો જોઈએ. અથવા તો આગળ મેં જેમ વાત કરી એમ તમે કોઈનું શેડ્યુલને ઉપાડી અને પ્રેક્ટિસ ચાલુ કરો છો તો એમાં પણ તમારા બોડી મુજબ જરૂરી ફેરફાર કરવા જોઈએ. નહીં કે એ વિડીયોમાં કે જ્યાં ટાઈમ ટેબલમાં જેટલું કીધું છે એ તમને સુટેબલ હોય. મેદાન, રસ્તા, રોડ અને સિમેન્ટ, તો દોડવા માટે શ્રેષ્ઠ છે મેદાન, કે ભલે ઘાસ ન હોય પણ સાદું મેદાન છે તો એ શ્રેષ્ઠ છે. હવે મેદાન જ ઉપલબ્ધ નથી તો સાદા રસ્તા બેટર છે. પણ યાદ રાખીએ કે ખાડા ખડબાવાળા નહીં, ફ્લેટ રસ્તા હોય તો સારી વાત છે.
મેદાનય નથી, સાદા રસ્તાઓ પણ નથી, તો રોડ સાદો જે રોડ છે, આ રોડ કે જેમાં મારે દોડવું પડે છે, હું દોડું છું, પણ રોડમાં પણ જો રોડની સાઈડમાં તમને થોડી થોડી જગ્યા મળતી હોય તો ત્યાં રોડ દોડવું બેટર છે. અને સૌથી ભયંકર છે સિમેન્ટનો રોડ, અને એવોઇડ કરવો જોઈએ. સૌથી શ્રેષ્ઠ છે મેદાન પછી સાદા રસ્તા, પછી રોડની સાઈડ સારી છે રસ્તા જેવી, અને કોઈ ઓપ્શન ન હોય તો જ સિમેન્ટના રોડ ઉપર દોડવાનું છે, અધરવાઇઝ સિમેન્ટના રોડને એવોઇડ કરવાનું છે. ગ્રુપ રનિંગ, 4-5 મિત્રો કે 2-3 મિત્રોનું સર્કલ બનાવો, ગ્રુપમાં દોડો, એમાં તમને સારું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. એક વ્યક્તિ સારું દોડતો હોય છે એ બધાને લીડ કરવાનો છે, અને નિંદર આવતી છે તો ગોદડું ખેંચીને ઊભા કરીને લઈ પણ જશે. તો ગ્રુપ રનિંગ કરવું જોઈએ. યોગ્ય રનિંગ માટે યોગ્ય પોશાક. હવે દોડતી વખતે યોગ્ય પોશાક પહેરવો જોઈએ, કોસ્ચ્યુમ પહેરવા જોઈએ. એવું ન થાય ક્યાંક કે શરીરને સુટેબલ ન હોય અને દોડતા હોય ત્યારે આપણું ધ્યાન કપડાં જે પહેર્યા હોય એમાં જ રહેતું હોય, અથવા તો જીન્સને ટી શર્ટ પહેરીને હાલી નીકળ્યા, તો યોગ્ય કોસ્ચ્યુમ પણ આપણે ધારણ કરવા જોઈએ. હવે ઇન્જરીની વાત કરીએ. હવે ઇન્જરીની એટલી પ્રોબ્લેમ નથી, નહીતર જો 20 મિનિટમાં કરવાનું હોત ને માર્ક્સ રાખ્યા હોત તો ઇન્જરીની ભરમાર હોત. તો સામાન્ય ઇન્જરીને મોટી ન માની લેવી. દોડવા ગયા અને બસ પિંડીમાં દુખ્યું તો ઓહો પગમાં કંઈક મસલ્સ બસ આડાવડ થઈ ગયું, આવું ન હોય. જ્યાં સુધી ઇન્જરીની તમને ખબર ન પડે ત્યાં સુધી એને ભયંકર નથી માનવાની, પણ હા ઇન્જરી છે એના વિશે માહિતી પૂરેપૂરી મેળવી લેવાની. એટલે સામાન્ય ઇન્જરીને મેજર નહીં કરવાની. રિકવરી બહુ મહત્વની છે. તમે પ્રેક્ટિસ કરો છો તો રિકવરી માટે પગની મસાજ કરી શકો, રેસ્ટ લઈ શકો, ઘણી બધી ચીજો છે. તો બોડીની રિકવરી છે એ જરૂરી છે. સતત ને સતત આપણે દોડતા રહીએ અને આપણા મસલ્સથી થાકેલા હોય તો થાકેલા મસલ્સની રિકવરીના ઘણા બધી રસ્તા છે એ પણ કરવું જોઈએ. ખોરાક, વારંવાર વાત થાય છે કે તમે જો પ્રેક્ટિસ કરો છો સારા પ્રકારની તો શરીરનો ખોરાક છે એને પણ મેન્ટેન કરવાનો. એવું નહીં કે આપણે પ્રેક્ટિસ કરતા રહીએ અને ખોરાક છે યોગ્ય પ્રમાણમાં ન હોય. પાણી પીતા રહેવું, રનિંગની પહેલાં પાણી વધારે ન પીવું, રનિંગ કર્યા પછી તરત પાણી વધારે ન પીવું, અને રનિંગ વખતે અથવા પ્રેક્ટિસ વખતે પીવું તો પાણી થોડું થોડું અને દિવસ દરમિયાન એકદમ સારાએ પાણી પીવું જોઈએ. રનિંગ શૂઝને યોગ્ય રાખવા જોઈએ. તમારા બજેટમાં જે શ્રેષ્ઠ રનિંગ શૂઝ મળે છે એવા રનિંગ શૂઝ રાખવા જોઈએ. ખુલ્લા પગે દોડવાની પ્રેક્ટિસને એવોઇડ કરવી જોઈએ. ઓવર પ્રેક્ટિસ જરૂર નથી હવે, પણ જે મિત્રોથી નથી થતું એમાં પોસિબલ છે કે ઓવર પ્રેક્ટિસ કરતા હોય તો ઓવર પ્રેક્ટિસ નથી કરવાની. ઓવર પ્રેક્ટિસ કરવાથી માત્ર ને માત્ર નુકસાન જાય છે. તો તમારા શરીરની ફ્રીક્વન્સી મુજબ ધીમે ધીમે આગળ વધો. એકદમથી વધારે પ્રેક્ટિસ કરવાથી કોઈ રિઝલ્ટ મળતા નથી. અને રેસ્ટ, અઠવાડિયામાં એક રેસ્ટ છે બેસ્ટ. તો રેસ્ટ આપવાનો, શરીરને આરામ આપવાનો, કેમ કે એ કામ કરશે એટલા માટે. હવે આપણું એક જૂનું જ શેડ્યુલ છે ને એ રિપીટ કરી દઉં છું. તમારી જરૂરિયાત મુજબ આમાં ચેન્જ કરી શકો. થોડોક ફેરફાર કર્યો છે, ઇવનિંગનું સેશન મેં અહીંથી હટાવી દીધું છે કેમ કે હવે એની જરૂરિયાત નથી. હા, જે મિત્રો ને 25માં થતું નથી એ મિત્રો ઇવનિંગનું સેશન કરવા માગતા હોય તો આગળ એક વિડીયો છે એમાં તમે ઇવનિંગનું સેશન છે એને જોઈ લેજો. સોમવારે 30 મિનિટ કન્ટિન્યુ, મંગળવારે 30 મિનિટ સ્લો ફાસ્ટ કરવાનું છે, એમાં 1 મિનિટ સ્લો અને 1 મિનિટ ફાસ્ટ. આનો પણ વિડીયો છે કે કેવી રીતે કરવું. બુધવારે 10 મિનિટ ફાસ્ટ, 10 મિનિટ સ્લો ના 3 રેપિટેશન છે એટલે કે 30 મિનિટ થશે. વચ્ચે તમારે 10-10 મિનિટ પૂરું થાય પછી યોગ્ય રિકવરી લઈ લેવાની છે. 10 મિનિટ પૂરું થાય પછી રિકવરી, મતલબ કે રિકવરીનો સમય છે, રેસ્ટ કરવાનું છે, પાછું 10, પાછો રેસ્ટ અને પાછું 10. તો આ 3 રેપિટેશન. આગળ તમને સ્ટ્રેન્થ મુજબ તમે 4 મિનિટથી 10 મિનિટ સુધી વચ્ચેનો રેસ્ટ લઈ શકો. ઓછો રેસ્ટ જેમ હોય એમ સારું, પણ શરૂઆત કરતા હોય તો રેસ્ટ લેવાનો છે. પણ ટાઈમ ટેબલ ત્યારે જ ફોલો કરવાનું છે જ્યારે તમારી 10, 15, 20 દિવસની વ્યવસ્થિત પ્રેક્ટિસ થઈ ગઈ હોય. 3 કિલોમીટરના 2 રેપિટેશન છે, 15 મિનિટનો વચ્ચે રેસ્ટ છે. શુક્રવારે 40 મિનિટ સ્લો રનિંગ છે. જો લોંગ રનિંગ તમે બહુ મોટું લેવાના હોવ તો એમાં તમે ચેન્જ કરી શકો. એટલે 40 મિનિટ સ્લો રનિંગ કરવાનું છે શુક્રવારે. શનિવારે તમે ઈચ્છો એ મુજબ કંઈ પણ કરી શકો. 5 કિલોમીટરને માપી શકો, પણ માપવાનું કામ છે, સ્પ્રિન્ટ મારવાનું કામ છે, એ 15 દી એકવાર કરો તો પણ હાલશે. નહીતર શનિવારે તમે 5 કિલોમીટર ફાસ્ટ અથવા તો લોંગ ડિસ્ટન્સનું રનિંગ છે એ તમે 10 કિલોમીટરથી તમને મજા આવે ત્યાં સુધીનું સેટ કરી શકતા હોય છે. અને રવિવારે તો રેસ્ટ રાખવાનો છે, રજા રાખવાની છે, પણ ચોપડીમાંથી રજા રાખવાની નથી. તો આ હતું 5 કિલોમીટર માટેની બેઝિક ટિપ્સ. વિશેષ હજી એક વિડીયોમાં વાત કરશું કે જે મિત્રો ફિઝિકલ છે એ 5 કિલોમીટર એનું 25 મિનિટમાં નથી થતું. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ.